હવે આ પાસ થયેલી મેટરની તમને ખ્યાલ હશે ને, એમાં કલેક્ટરશ્રીએ મૌખિક જે આગેવાનો મળવા ગયા એને સ્પષ્ટપણે એવું કીધું હતું કે આ જ્યાં લગી વિવાદ પતે નહીં કે આની જમીનો અરસપરસ માપણી ના થાય ત્યાં લગી કામ બંધ રાખો. કંપની છેલ્લા 2 દિવસ થયા ગઈકાલે રજાનો લાભ લઈ અને ત્યાં પોલીસ પ્રોટેક્શનની આડમાં કામ ચાલુ કર્યું એ તમારે ધ્યાને છે? તો ધ્યાને ના હોય તો એ તો મામલતદાર શ્રી જવાબદારી આપની છે ને, આપણે એને બંધ કરાવવું જોઈએ. કે આ કંપનીએ પોલીસ પ્રોટેક્શન માટે પૈસા ભરેલા છે, તમે આદેશ આપ્યો છે ને પોલીસ પ્રોટેક્શન આપવાનું, તો પછી પોલીસ હતી ત્યાં ભાઈ કાલે પણ એને ભર્યા હોય તો પ્રાંતે આદેશ આપ્યો તો પ્રાંતે નકલ રવાના તમને કરી હોય કે ના કરી હોય? અત્યારે કામ ચાલુ છે, એની જે લીજ મળેલી છે એ 208 સર્વે નંબરમાં છે, કંપની છે એ 221 સર્વે નંબરમાં ખોદાણ કરે છે, નકશો અમારી પાસે સાથે છે, બરોબર. પ્રાથમિક તમે કહો કે ખેડૂત છે એ રિક્ષામાં 80 કિલો રેતી લઈ જતો હોય તો તમે દંડ ફટકારો, આણે હિટાચી મૂકી દીધું કંપનીએ, ક્યાં લાવો તો નકશો વિડીયો પણ છે, ઘઉં પાડીને અંદર હિટાચી ફેરવ્યો છે. આ નકશામાં મામલતદાર શ્રી તમે જોવો, કીધું બતાવો આ 221 માં અત્યારે ખોદકામ કરે છે ડીસીસી. 221 લીઝ આપી જ નથી એને, એ તો પ્યોર ખનીજ ચોરી છે. અહીંયા તમે આ ડીઆઈએલઆર ની માપણી સીટ કમ્પ્લીટ કરેલો નકશો છે. અત્યારે કલેક્ટર શ્રી રાજ્યપાલની જોડે છે, તમે તાત્કાલિક ધોરણે આ કામ હાલે છે ત્યાં પહેલા તો પોલીસ મોકલીને બંધ કરાવી શકો એમ છો કે અમે સ્થળ ઉપર જઈને અમારે કાયદો હાથમાં લેવાની ફરજ પડશે? જ્યાં લગી ચોરી થઈ ગયો, ખનીજ ચોરી થઈ છે એની વાત છે, અને લીગલ કઈ વાત નથી કરતા કે લીગલ ખોદવા બંધ કરો. પ્રાંતમાં આરટીઆઈ કરીને માગી લો કે કેટલા બંદોબસ્તના પૈસા ભર્યા છે ને કોની ગાડીઓ માગી લે છે. તો આપણે પરમ શનિવારે મીટિંગમાં ચર્ચા, પોલીસ પણ લીગલ જાય છે એટલે તમે મામલતદાર સાહેબ આપની પાસેથી જાણવા માંગીએ આ રોકા અટકાવી શકશો? નકશા સાથેનું તમે સ્થળ ખરાઈ કરવા જવાની અમે એટલા બધા જણા તમને રજૂઆત કરવા માટે આવ્યા. અમારી રજૂઆત ઉપર મોકલાવી, ઉપરથી જે નહીં ઉપરથી એટલે ક્યાંથી? મામલતદારની કોઈ જવાબદારી નથી, કલેક્ટર સાહેબને મોકલી, મામલતદારની કોઈ જવાબદારી નથી. ખનીજ ચોરી અન્ય ખરાબામાં થતી હોય અન્ય સર્વે નંબર તો ખાણ ખનીજને તમે જાણ કરી? એને રોજ કરીએ છીએ અને પાછી તો રોજ કરો છો તો આવતા નથી. મામલતદારનું નથી સાંભળ્યું. ખનીજ ચોરીમાં સીધી જવાબદારી છે, ખનીજ ચોરીમાં પોલીસની અને મામલતદારની સીધી જવાબદારી છે. જો ખનીજ ચોરી થતી હોય ને તો તમારે સીધું જ પકડવાનું છે. અને અમે કહીએ છીએ આપણે સ્થળ પર જઈએ, માની લ્યો કે અમે તમને કહી છે અહીંયા ખનીજ ચોરી થાય છે, અમે આ બાબત સાબિત કરીને બતાવશું. આજ ઓન પેપર અમે તમને આવેદનપત્ર આપીએ છીએ, તમે આમાં પક્ષકાર તરીકે ના જોડાવો એના માટે થઈને તમને એક તક આપીએ છીએ. તમે ત્યાં જઈ અને તમારા માણસો દ્વારા એમની પાસેથી તમે કંપનીનો મેપ માગો. એને તમને એક મામલતદાર તરીકે એટલો તો ખ્યાલ હોય ને કે જેને લીજ માટે જગ્યા એલોટ થઈ હોય એને એની બાઉન્ડ્રીના ખાંભા ખોડવાના હોય. કંપનીએ તમે ત્યાં જોયું ખાંભા ખોડેલા છે અત્યારે? તો આ એટલો બધા 12 દિવસથી અહીંયા એટલી બહેનો સાથે 50 જણા અહીંયા આંદોલનમાં બેઠા છે, તો તમે એટલી તસદી નથી લીધી કે અહીંથી નીકળવા સમય કાચ ઉતારી અને એને 1-2 મિનિટ સાંભળો? તમે એ ભારતના નાગરિક છે, તમે એને સાંભળો છો તો એની શું રજૂઆત છે? તમે મામલતદાર તરીકે જો ચાવડાભાઈ હજી સુધીમાં સ્થળ ઉપર ના ગયા હો, તમને મેજિસ્ટ્રેટલ પાવર આપેલા છે, તમારે આ બાબતે કંઈ પણ આ તાલુકાની અંદર કંઈ ગેરરીતિ થતી હોય તો પ્રથમ જવાબદારી મામલતદારની આવે. પોલીસને, પીએસઆઈને, પીઆઈને તમે આદેશ કરી શકો. આજે શું પગલાં લઈએ છીએ આપણે? ત્યાં ઇલીગલ ચાલી રહ્યું છે, અહીંયા આટલા લોકો આપની સમક્ષ આ ફરિયાદ લઈને આવ્યા છે કે ગેરકાયદેસર ત્યાં માઇનિંગ ચાલી રહ્યું છે, તો તાલુકા મામલતદાર શું પગલાં લેશે? આજે સ્થળ તપાસ કરાવી અને તમે તાત્કાલિક ધોરણે મામલતદાર શ્રી અમારી એવી અપેક્ષા છે, ત્યારે જ કરાવો એવી અમારી માંગણી છે. અમે આ નકશો લઈ આવ્યા એમને છીએ, મશીનો ખસેડવાનો સમય આપણે નથી આપવાનો. તમારી પાસે હશે આ નકશો, આપણે તમને આ રેકર્ડ મામલતદાર શ્રી આપેલું છે. તમે તાત્કાલિક ધોરણે આ ખનીજ ચોરી જે કરી રહી છે ખેડૂતોની જમીનમાં નુકસાન કરે છે એ અટકાવો. કાલે અમે પિટિશન કરવાની અમારે ફરજ પડશે તો અમે પક્ષકાર તરીકે અમારે તમને જોડવાની ફરજ ના પડે, કારણ કે અમારી લડાઈ છે એ તંત્ર સામે પછી છે પહેલા કંપની સામે. પણ તંત્ર પણ આમાં ક્યાંય ને ક્યાંય જો કંપનીના પ્યાદા બનીને કામ કરતું હોય તો અમે તંત્રને પણ આમાં જોડશું. પછી મામલતદાર હોય, ડેપ્યુટી કલેક્ટર હોય કે કોઈ પણ હોય કે કલેક્ટર હોય, એટલે રજૂઆત મોકલે સ્થળ તપાસ કરવા તમે ક્યારે જાઓ? સ્થળ તપાસ કરવા મને
નહીં અમે તમને કહે છે કે ખનીજ ચોરી હાલે છે, તમે એક વખત જઈને જોયો. અત્યારે આ બધા લોકો ફરિયાદી હું બનીને આવ્યા છે કે આ ખનીજ ખનીજ હું ચોરી અહીંયા થઈ રહી રોકાવા તૈયાર છે, તો છું. તમે કઈ આપણે કરીને સાથે શકો? સ્થળ તપાસ કરીએ. અત્યારે જ ખનીજ તમે અધિકારીને સ્થળ આ તપાસ બધું કહી શકો. તમે સ્થળ તપાસ કરી લ્યો. આ ખેડૂતના ઘઉં છે ઈ એક વખત કાઢી નાખ્યા પછી ઊભા નહીં થાય. કંપની એનું કામ 2 દી બંધ નથી કરી શકતી. અને આજના તમને એટલો રોજકામની બધો નકલ પણ pressure અમે છે? માંગીશું. આજના પંચ રોજકામની નકલ અમે માંગીશું સ્થળ તપાસની. હું તો નીકળી ગઈ હિંમતભાઈ. મામલતદારશ્રી તમે આજે હાઈન પેલા આની સ્થળ તપાસ કરી લ્યો અને જ્યાં લગી કલેક્ટરશ્રીને આમાં આગળ તમને સૂચન ના આવે ત્યાં લગી કંપનીને કામ બંધ કરાવો. કામની ચોરી બંધ કરાવો. સાહેબ, આ ગામની આગળ ચોરીનો સીધો આક્ષેપ છે, તો તમે ખનીજ અધિકારીને અત્યારે જ ફોન કરી શકે ખનીજ અધિકારીને અને પોલીસને મોકલી શકે, આપી શકતા હોય છે એમની પાસે. ત્યારે તમે સ્થળ તપાસ માટે તમારા સર્કલને મોકલી દો, તમને ટાઈમ ના હોય તો. અમને પંચ તમે રોજકામની નકલ ક્યારે મળશે? મામલતદારશ્રી મામલતદારશ્રી ક્યારે આપ સ્થળ તપાસ માટે મોકલી શકશો? 2 દિવસ રજાના છે. તમે આજે નહીં મોકલો તો 2 દી ટપી જાય અને 2 દિવસમાં એ ખેડૂતને લાખો રૂપિયાનું નુકસાન જાય. સાહેબ, આ સીધો આ સવાલ છે કે સંપૂર્ણ ત્યાં અત્યારે જવાબદારી ખનીજ પછી ચોરી થઈ મામલતદાર રહી શ્રીની છે, રહેશે. તો હા, તમારી હવે પહેલી ફરજ અત્યારે શું આવે? અહીંયા જાણ કર્યા પછી કોઈ એક્શન ના લેવાય તો એ જવાબદારી મામલતદાર શ્રીની પણ થાય તાલુકાના મેજિસ્ટ્રેટ તરીકે. એક અમને તમે ટાઈમ અમને આપી પંચ દો. રોજકામની નકલ મામલતદારશ્રી જોઈશે. આજે કાલે 2 દી પછી ક્યારે જઈ શકશો? અમે તમને એમ કહી છે કંપની અહીં ખનીજ ચોરી કરે છે જેમ બને એમ જલ્દી એટલે જેમ બને એમ જલ્દી જલ્દી આજે તો કાલ વધુ કાલે રજા છે. રજા છે. એટલે આજે 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 કેટલા વાગે તો અમે ત્યાં હાજર રહીએ. કરાવો આજે જ હું તમને